વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા હોવાથી અનેક વાહન ચાલકો તેમજ મુસાફરોને પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો. જે બાબતે કોંગ્રેસ દ્વારા હાઈવે ઓથોરિટીને અનેક વખત રજૂઆત કરવા છતાં કામગીરી નહીં થતા કોંગ્રેસના આગેવાનો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રાફિક સર્જાયો હતો. આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાની નિગરાની હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આજરોજ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તેમજ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાની આગેવાની હેઠળ માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા સહિતના આગેવાનો સાથે નેશનલ હાઈવે નંબર 64 ઉપર ખાડામાં બેસી ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને હાય હાયના નારા લગાવ્યા હતા. ભાજપ તારી ગેરંટી નહીં ચાલેના સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ રોડ ઉપર પડેલા કીચડથી ભરેલા મસ્ત મોટા ખાડામાં બેસી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસી આગેવાનોએ ભાજપનું સિમ્બોલ કમળ મૂકી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો અને મસ્ત મોટા ખાડામાં ઊંધા કમળ ખોસી દીધા હતા. નેશનલ હાઈવે નંબર 64 ઉપર ચક્કાજામ થતા પોલીસે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા, નગરપાલિકા સદસ્ય ઉમેશ પંડ્યા, દુલભા મલિક, મણીલાલ પ્રજાપતિ, ગુલામ ખત્રી, રજનીકાંત પરમાર સહિતના 12 આગેવાનોને ડિટેન કર્યા હતા. રિપોર્ટર યાકુબ પટેલ, ભરૂચ. આપ જોઈ શકો છો, જંબુસર, આમોદ તથા સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય નેશનલ હાઈવે નંબર 64 છે. એ નેશનલ નંબર ઉપર આ ખાડા પડી ગયા છે. બીજું કે અહીંયાથી રાહદારીઓને એટલું બધું નુકસાન થાય છે અને પોતાના વાહનોને પણ એટલું બધું નુકસાન થાય છે. આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી. ઉપરાંત અહીંના સ્થાનિક સાંસદ સભ્ય તે બી વિકાસના બનગા ફૂંકા કરે છે. તેમને બી કશું કોઈ આ 2 દિવસ પર આ રોડ પરથી ગયા હતા પણ એમને કોઈ પણ પ્રકારનું ધ્યાન તથા તંત્રનું કોઈ પણ પ્રકારનું ધ્યાન દોર્યું નથી. બીજું, સ્થાનિક ધારાસભ્ય જે 25 વર્ષની ગેરંટી આપી હતી, પહેલી તો એ જ વાત, એમની 5 વર્ષની ગેરંટી નહીં તો 25 વર્ષની રોડની ગેરંટી કેવી રીતના આપી? તો અમે તંત્રને કહેવા માંગીએ છીએ, જો આ તાકીદે આ રોડનું સમારકામ કરવામાં નહીં થાય તો આવતીકાલે પાવડા અને તગારા લઈને અમે જાતે સમારકામ કરીશું. ભરૂચ જિલ્લાનો અતિ મહત્વનો રોડ જે આમોદ રિંગ રોડ, જ્યાંથી જંબુસર તાલુકાના અસંખ્ય ગામના લોકો સિવિલ હોસ્પિટલ હોય, કોર્ટ હોય અથવા બેંકના કામે જતા હોય, સૌરાષ્ટ્રનો જોડતો રસ્તો હોય, સુરતનો જોડતો રસ્તો હોય, આ રસ્તો હમણાં 6 મહિના પહેલાં બનાવવામાં આવેલો. આ રસ્તા જંબુસર વિસ્તારના ધારાસભ્ય પી.કે. સ્વામીશ્રીએ 25 વર્ષ સુધી ગેરંટી આ રસ્તો તૂટે નહીં. કયા કારણોસર આ નિવેદન આપવામાં આવ્યું છે, કયા હેતુથી આપવામાં આવેલો તો આ નિવેદન એ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. આવનાર સરકારની ગાઈડલાઈન છે કે 5 થી 7 વર્ષ, રાજ્ય સરકારની ગાઈડલાઈન છે કે 5 થી 7 વર્ષ તો ચાલતો હોય છે. આવનાર દિવસની અંદર અમારા પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહ આમોદ તાલુકાના અને એમને કેતનભાઈ મકવાણા, સાજુભાઈ સહિતના આગેવાનો આ રસ્તાનો જલ્દી કામ કરવામાં આવે એ વિનંતી છે. આવતીકાલે તો નહીં પણ થોડા દિવસની અંદર વરસાદ સુકાય તાકીદે એને કામ કરવા આવે એ અમારી રાજ્ય સરકારને, તમારી સરકારને અમારી વિનંતી છે. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.